ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગજીની 106મી જન્મ જયંતિ નિમિત્તે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યા છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાંજે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને આવેદનપત્ર આપવામાં આવશે. જો સરકારની આંખ નહીં ખુલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠાએ જશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમજ મહાસંમેલન બાદ યુનિયનના 5 સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર આપશે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા વિચારણા કરી એક સમિતિ બનાવી. આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વને સ્થાન આપવું. આ મુદ્દે ઉદ્યોગમાંથી આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ના કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પરિવહન સ્કીમ વર્કરોમાં આંગણવાડી, આશા વર્કર અને હેલ્થના વર્કરો આવે છે. આંગણવાડીનો નામદાર હાઈકોર્ટે આપણે જોયું છે, ચુકાદો પણ આપ્યો છે. ન્યાયપાલિકાને પણ મહોર લાગી ચૂકી છે. ત્યારે એમને કાયમી કર્મચારી ગણવાનું સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી, છતાં પણ એમાં નજરઅંદાજ કર્યું છે. એ સિવાય આંગણવાડી બહેનોના મોબાઈલના ઇસ્યુ છે. મધ્યાહન ભોજનની વાત કરું તો આ યોજનામાં 1984 યોજના ચાલુ છે. 1 લાખ કર્મચારીઓ રસોઈ અને હેલ્પ પર કામ કરે છે. સરકારે માત્ર 100-200માં એમની પાસે કામ કરાવ્યું, પરંતુ હવે ખાનગી સંસ્થાઓને આપવા માટેની પેરવી થઈ રહી છે. 72 તાલુકામાં આપી ચૂક્યા છે. ભયંકર રોજગારીનો પ્રશ્ન 96,000 વિધવાને ચકતા બહેનો માટે ઊભો થયો છે. સામાજિક સમરસતાનું સૌથી મોટું પ્રતીક મધ્યાહન ભોજન છે. એવી રીતે આશા વર્કરો તમે જો જમીન ઉપર આ 3 સ્કીમ વર્કરો સરકારના જમીન લેવલના છેવાડાના સોર્સ છે અને સૌથી શોષિત અને પીડિત છે. એમનો અવાજ છે. એ સિવાય પરિવહનના પ્રશ્ન છે, જીએસએફના પ્રશ્ન છે, જીઆઈડીસીના પ્રશ્ન છે, જીએમડીસીના પ્રશ્ન છે, નગરપાલિકાનો પ્રશ્ન છે. અને ખાસ કરીને તમે આપ જોયું છે તો ફિક્સ પેનો મુદ્દો ખૂબ હાઇલાઇટ થયો છે. અમને આનંદ છે કે ફિક્સ પેનું 1 લાખ કર્મચારીઓનું સંગઠન છે. ગઈકાલે એમને પણ ટેકો જાહેર કર્યો અને હજારો ફિક્સ પેના કર્મચારીઓ એમને મર્યાદા સાથે અહીં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રિમોવ ફિક્સ પેનો પ્રશ્ન છે, પેન્શનનો ઇસ્યુ છે, ઈએસઆઈ છે, એ સંસ્થા છે. અમારી પાસે બોર્ડ નિગમના બધા સંગઠનો છે, એમના પણ પ્રશ્નો છે. અમારી સાથે એસટીના પણ, પરિવહનના પણ આગેવાનો છે, આશા વર્કરના મહામંત્રી છે, આંગણવાડીના મહામંત્રી છે. આ તમામ સંગઠનો આજે ઉપસ્થિત થઈને વેદના વ્યક્ત કરશે અને સરકારને આવેદનપત્રનું અમે વિચાર્યું છે. પરિપત્ર સરકારે જાહેર કરેલો જે ટાઈમિંગનો સવારે 8 થી 12. હા, બિલકુલ. સૌથી મહત્ત્વનો મુદ્દો આપને આનંદ છે કે મીડિયા પણ આનું નોંધ લે છે. ભારતીય મજદૂર સંઘને સૌથી પહેલાં ગુજરાત સરકારે જે નોટિફિકેશન અને ત્યારબાદ કાયદાને સ્વરૂપ આપ્યું 8 થી 12 કલાક, ભારતીય મજદૂર સંઘે સખત વિરોધ કર્યો. અમારી માગણી હતી કે આવડું મોટું વિશ્વનું ભારતીય મજદૂર સંઘનું અસ્તિત્વ છે ગુજરાતમાં, તમે વિશ્વાસમાં પણ લેવાનું ના ઈચ્છ્યું. સરકારે સંવાદ કર્યો તો એમાં ચોક્કસ રસ્તો નીકળે. ભારતીય મજદૂર સંઘ 8 થી 12 કલાકનો સતત વિરોધ કરે છે અને એ અંગે પણ શ્રમ મંત્રી સાથે એકવાર બેઠક થઈ છે. એમાં પણ એવું નક્કી થયું હતું કે ભારતીય મજદૂર સંઘની કમિટીમાં લેવામાં આવશે, છતાં પણ એ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછા રહ્યા છે. આજે સૌથી મહત્વનો મુદ્દો અમારે 8 થી 12 કલાકનો શ્રમિકોનો છે. ભાવિકાબેન બી, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી છે અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે અમે આ અમારી રેલી અને જાહેર સભાનું આયોજન જે કર્યું છે એમાં ગુજરાતભરમાંથી 33 જિલ્લાઓના તાલુકાઓથી લઈ અને જિલ્લા લેવલોની તમામ બહેનો આજે અહીંયા આપ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે.
મુદ્દા છે તેને લઈને તમારી માંગણીઓને લઈને તમે શું કહેવા માંગો? ખાસ અમારી માંગણીઓ અત્યારે આપ અહીંયા પણ જોઈ શકો છો અને ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો કે આ સરકાર સાથે અમે 4 વર્ષથી સતત બેઠકો કરીએ છીએ, ચાહે રૂબરૂ હોય, ચાહે મૌખિક હોય કે ચાહે લેખિત હોય. આ સરકાર માત્ર સાંત્વના જ આપવામાં માને છે, બાકી વાસ્તવિકતા કંઈક અલગ છે. અને આપે જોયું હશે કે 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારી 22,000 બહેનો ખાલી આંગણવાડીની ઉપસ્થિત હતી અને એમાં પણ સરકારશ્રીએ અમને ઓલરેડી ચુકાદો હાઈકોર્ટનો આપી દીધો છે કે આ બહેનોને 24,800 મળવાપાત્ર છે અને આપવા જોઈએ, છતાં આ સરકાર ટસની મસ નથી થતી. એટલે હાઈકોર્ટનો ચુકાદો હોય, ચાહે મોબાઈલ હોય, અને આપે જોયું હશે કે 30/10ના રોજ તમામ જિલ્લાઓમાંથી સિમ કાર્ડ માટેનું અમે એક અભિયાન શરૂ કર્યું હતું, જે અમારું આજની તારીખે ચાલુ જ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.